નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. ગૌ સેવા સાથે ભક્તિનો મહાસંગમ, મંત્રોચ્ચાર અને દીવડાની રોશની વચ્ચે ધાનેરામાં ભવ્ય ધાર્મિક માહોલ સર્જાયો. સાવધાન, ગાંધીનગરમાં મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો. અમેરિકાએ દગો કર્યો, ઇઝરાયેલ સાથે મળી ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ભીષણ હુમલો, IRGCની વોર્નિંગ. સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ₹10નો ઘટાડો કર્યો. કોમર્સ ફેકલ્ટીમાં 95% બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. તંત્રીલેખ. ગોલ્ડમેન ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડ્યું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો. જાણો ટેરોટની દુનિયા ભાગ 6. ડૉક્ટર હેમલ કલ્પેશ રાવલ. અવશ્ય વાંચો, જાણવા જેવો લેખ. ડાંગ જિલ્લામાં પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી 181 ટીમ. નર્મદા પરિક્રમા કરનાર ભાવિકો અસમંજસમાં. ઇસ્લામાબાદના જજને હિન્દુસ્તાની હિદાયત. વાંચવા જેવો લેખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય યુદ્ધ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. મહાયુદ્ધ તથા પાણી ઉપર યુદ્ધથી વિશ્વમાં આર્થિક મંદી. વાંચવા જેવો લેખ. જાણવા જેવું યોગી એસ્ટ્રોલોજી કેનેડા. 2 મહિના પૂર્વે જુગાર રમતા ઝડપાયેલા વલાદ ગામના ઉપસરપંચ હોદ્દા પરથી સસ્પેન્ડ, પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી. 30મીએ સાબરકાંઠા અરવલ્લીમાં હળવા વરસાદની શક્યતા. નવા બ્રિજના નિર્માણથી પરિવહન સુવિધા સુધરશે. સાબરમતી નદી પર રણસીપુર અને એકલારાને જોડતો નવો બ્રિજ બનશે. ખોટા બિલ રજૂ કરનારા વોન્ટેડ આરોપી ઝડપાયો. ગોચનાથ ખીલાસરી ચોરી કેસમાં 1.5 વર્ષ બાદ કાર્યવાહી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે તૈયારી તેજ. માસ્ટર ટ્રેનર્સ માટે રાજ્ય ચૂંટણી આયોગનો સઘન તાલીમ કાર્યક્રમ. ગાંધીનગરમાં યુવકે ધર્મ છુપાવી 17 વર્ષીય છોકરીનું કર્યું શારીરિક શોષણ. કલોલમાં પશુચોર ગેંગનો આતંક યથાવત. એક જ રાતમાં કોઠા અને મોખાસણ સીમમાંથી શંકરગાય સહિત 4 પશુઓની ચોરી કરી પલાયન. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઈ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.